આજે અમે શનિવાર છે, ડભોળા હનુમાનજીના દર્શન કરાવું તમને મિત્રો. આ ડભોળા નાના મોટા ચિલોડા બાજુમાં આવેલું છે, લવારપુરની સામે ગામ. સ્વયંભૂત અહીંયા હનુમાનજી પ્રગટ થયેલા છે અને બહુ સારું એવું મંદિર છે. લાખો લોકો પબ્લિકો આવે છે. હું પણ હર શનિવારે દર્શન કરવા જાઉં છું. તમામ મનોકામના પૂર્ણ થાય છે હનુમાનજીના દર્શન કરવાથી. અને હું તો કેટલાય વર્ષોથી આવું છું. મારા ધાર્યા કામ બધા થયેલા છે. અને આ મંદિર બહુ જૂનું છે, બહુ જૂનું એટલે બહુ જૂનું છે. આ મંદિર કેટલાય વર્ષો જૂનું છે. અને અહીંયા લાઈન પણ બહુ લાગે છે. જો અમે અહીંયા ગેટ પર અંદર ચડી જ ગયા છીએ. હવે 2 કલાકે નંબર આવશે અમારો. અને અહીંયા રસ્તામાં માસી બેઠા છે. જય રણછોડ કહે છે માસી મને, કે જય રણછોડ. હું તો જય રણછોડથી જ ફેમસ છું. બધાને ખબર જ છે કે મારી પેટર્ન જય રણછોડ છે. અમે ડાકોરના છીએ એટલે જય રણછોડ તો બોલવાનું જ. એટલે અને હવે અમે અંદર પગથિયા ચડીને મંદિરમાં જતા રહ્યા છે. પણ લાઈન એટલી બધી છે કે અમારો નંબર ઓલરેડી 2 કલાક પછી જ આવવાનો છે. એટલી બધી લાઈન છે. અને નંબરથી દર્શન કરવામાં મજા છે. લાગવગથી દર્શન કરવામાં ભગવાન બી કૃપા નહીં કરે મિત્રો. એટલે નંબર વાઇઝ અમે લાઇનસર ચાલીએ જ છીએ. હું ક્યારેય વીઆઈપીમાં દર્શન નથી કરતી. ચાહું તો મને મળી શકે છે, પણ હું ક્યારેય વીઆઈપી કોટામાં નથી દર્શન કરતી. લાઇનથી જ કરવાનું, પરિશ્રમ વગર કશું જ નથી. એટલે થોડી મહેનત બી ભગવાન માટે કરવાની. લાઇનમાં ઊભા રહેવાનું ને દર્શન કરવાના. તો લાઇનમાં જો લાગી ગઈ છું અને લાઇનમાંથી જ વિડીયો લઉં છું. બધા મારી સામું પણ જોવે છે કે આ બેન શું કરે છે. તો અત્યારે આમ તો મોબાઈલની ત્યાં એલાવ નથી, પણ આપણે મોબાઈલથી વિડીયો ઉતાર્યો છે. મંદિરમાં મોબાઈલ એલાવ નથી, પણ આપણે પૂજારીને કહીને જ વિડીયો ઉતાર્યો છે કે ભાઈ હું એક વિડીયો ઉતારું છું. એટલે અને આ જો ડભોળાનો મંદિરનો વિડીયો. અને હવે અમારા દર્શન થવાની થોડીક વાર છે. આવી જ ગયો છે હવે નંબર. ધીમે આગળ લાઈન ખસતી જાય છે એમ નંબર આવી જાય છે. અમે આટલા 9 વાગે સવારે ગયા હતા તો બી આટલી વાર લાગી છે. વિચાર કરો, 1:30 વાગી ગયો છે. તો કેટલી મોડા જઈએ તો કેટલી વાર લાગે. સવારમાં આટલા જલ્દી ગયા તોય અમારો આટલું ટાઈમ થઈ ગયો છે મિત્રો. એટલે અને આ વિડીયો ગયા શનિવારનો છે, પણ હું અત્યારે અપલોડ કરું છું. પણ આવતા શનિવારે પાછો તમને એક વિડીયો બતાવીશ, દર્શન કરાવીશ ડભોળા દાદાના. એટલે હવે નંબર આવવાની તૈયારી જ છે. ભગવાનના દ્વાર ખુલી ગયા છે. દર્શનનો લાભ મળશે. તમે બધા બી કરજો મિત્રો. જય ડભોળિયા દાદા, જય ડભોળિયા દાદા, જય ડભોળિયા દાદા, જય ડભોળિયા દાદા, જય મારા ડભોળિયા દાદા, જય મારા ડભોળિયા દાદા. દાદા સૌનું કલ્યાણ કરજો, પણ શરૂઆત મારાથી કરજો દાદા. એ દાદાના દર્શન થઈ ગયા. જય દાદા, જય દાદા, જય ડભોળિયાવાળા દાદા. બસ અમે દર્શન કરી લીધા છે. દાદાના તેલ ચડાવી દીધું છે. આકડાની માળા બી ચડાવી દીધી છે. અને હવે એને રિટર્ન પાછલા દરવાજેથી નીકળી ગયા છીએ. મારા મિસ્ટર આગળ ચાલે છે, હું પાછળ ચાલું છું. અમે બંને સાથે જ દર્શન કરવા ગયા હતા સજોડે. અને દર્શન ભગવાનના સરસ થઈ ગયા છે. લાઇનમાં ઊભું રહેવું પડ્યું. હવે અમે નીકળી ગયા છીએ ગેટની બહાર. હવે ઘર તરફ પ્રયાણ કરીશું. અને બધાને જો આ વિડીયો ગમે તો જય ડભોળાવાળા દાદા, જય ડભોળાવાળા દાદા લખજો. જય હનુમાન દાદા. તમને જે પસંદ આવે એ જય હનુમાન દાદા લખજો. જય હનુમાન દાદા, 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 જય હનુમાન દાદા. જય શ્રી રામ લખશો તો પણ ચાલશે, તો પણ મારા હનુમાનજીને બહુ ગમશે. એમના પ્રભુનું નામ લઈશું તો પણ હનુમાનજીને બહુ ગમશે. અમે અહીંયા એક સ્ટોર છે, એ અમારા માસી છે, અમારા દૂરના માસી છે, તો એમનો સ્ટોર છે. તો અમે એમના સ્ટોરમાં આવી ગયા. ને અમારા માસા બેઠા છે, એ હનુમાનજીની અખંડ સેવા કરે છે. બહુ સેવામાં કાર્યરત હોય છે અમારા માસા તો. એટલે દર શનિવારે અમારા માસા ત્યાં પ્રસાદીની કોથળીઓ વહેંચે છે અને એકદમ ફ્રીમાં સેવા કરે છે માસા. આટલી ઉંમરે બી માસા એટલી ડભોળાવાળાની દાદાની સેવા કરે છે ને કે માસા હાથ પગ સાજા જ છે. માસા કોઈ દી બીમાર નહીં પડતા દાદાની દયાથી. જય ડભોળાવાળા દેવ.